સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના 5 ગામોના ખેડૂતો દ્વારા ગણોત ધારાના વિરોધમાં ખેડૂતોએ વાંધા અરજીઓ રજૂ કરી હતી। 5 ગામોમાં ગણોત ધારો લાગુ કરવામાં આવતાની સાથે જ 2000થી વધુ ખેડૂતોના જમીનના દસ્તાવેજ ન થતા ખેડૂતોને કલેક્ટરને રજૂઆત કરી હતી। પાટડીમાં જંત્રી બમણી કરવામાં આવી છે અને જેથી જંત્રી પરત ખેંચવામાં આવે તે પ્રકારની માંગ પણ ઉઠી છે। 5 ગામોના સીમ જમીનોના દસ્તાવેજ શરૂ કરવામાં આવે તે પ્રકારની માંગ પણ ખેડૂતોએ કરી છે। ગણોત ધારામાં નક્કી કરેલા કમિટીમાં ખેડૂત આગેવાનોને સ્થાન આપવામાં આવે તે પ્રકારની પણ માંગ કરાઈ છે। ત્યારે તાત્કાલિક નિર્ણય કરવા માટે ખેડૂતોએ કલેક્ટર સમક્ષ માંગ કરી। સૌ ખેડૂત આગેવાનો દ્વારા નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી સાહેબની રૂબરૂ મુલાકાત કરવામાં આવી અને જે સરકારશ્રી સૂચિત જંત્રીનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે એની સામે ખેડૂત હિતરક્ષક સમિતિએ વાંધા સૂચન રજૂ કર્યા છે અને લેખિત વાંધો પણ નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટીને રજૂ કર્યો છે। એમાં અમારી મુખ્ય માંગણીઓ 3 છે કે જે સૂચિત જંત્રીનો ડ્રાફ્ટ સરકારશ્રીએ નક્કી કર્યો છે એને જ્યાં સુધી અમારી ગણોત અંતર્ગત કેસોનો નિકાલ ના થાય ત્યાં સુધી સૂચિત જંત્રીનો ડ્રાફ્ટ કે આપે જે કમિટી બનાવેલી છે એ કમિટીની અંદર અમને ખેડૂતોને જો સ્થાન આપવામાં આવે તો અમને પણ એમાં ટ્રસ્ટેબલ વિશ્વાસ લાગે અને કઈ દિશામાં કામ ચાલી રહ્યું છે એ અમને પોતાને પણ ખ્યાલ આવે, તો આમાં અમને અગ્રેસરતા આપવામાં આવે અને ખેડૂતને અંદર સ્થાન આપવામાં આવે।